શીખ્યા છે આગળ જવું નહીં, કેમ કે આગળ જંગલ વિસ્તાર છે, આ બાજુ જંગલી જાનવરનો પણ થોડીક બીક રહે. તો દોસ્તો રસ્તામાં અમે હરણિયા જોવા ઊભા રહ્યા હતા. હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં. આજે આપણે જઈશું બીડવાળા મેરડીમાં, જે આવ્યા છે સિહોરમાં, ધ્રુપકા જાળિયા રોડ ઉપર. તો ચાલો વિડીયોમાં આગળ બના રહેજો. અમે દર્શન કરી અને તમને પણ દર્શન કરાવી. તો દોસ્તો આપણે શિવર બાજુથી તમે આવો એટલે તમને અહીંયા મેરડીમાં તરફ જવાનો, બીડવાળા મેરડીમાં તરફ જવાનો રસ્તાનું બોર્ડ મળશે. અને અહીંયા તિરસુલ પણ છે, એક પાણીની કોઠી જેમાં આદેશ લખ્યું છે, એની સામો સામ જ તે રસ્તો છે આ બાજુ. માહિર આપણે ક્યાં જવું છે? હા, જો અમારા માહિરભાઈને મેરડીમાં જવું છે. અમારા ભાણિયાભાઈ જો ગાડી પર ચડી ગયા છે. તો તમને એક બોર્ડ જોવા મળશે અને આ રસ્તો છે મેરડીમાં જવાનો. તો ચાલો વિડીયોમાં આગળ બના રહેજો. તો દોસ્તો તમે જે જોઈ રહ્યા છો જંગલ વિસ્તાર છે. હાલો હરણિયા નથી જોવાનું, હાલો. તો દોસ્તો રસ્તામાં અમે હરણિયા જોવા ઊભા રહ્યા હતા, પણ ખાલી મોરલો જોવા મળ્યો ને હરણિયા ભાગી ગયા. ભાણિયાભાઈ જો ભાણિયાભાઈ અમારે ગાડી શીખે છે. અમારે ભાણિયાભાઈ ગાડી શીખે છે. તો ફાઇનલી દોસ્તો આપણે મેરડીમાં પહોંચી ગયા છીએ. આ તમે જે જોઈ રહ્યા છો તે જંગલની વચમાં બીડવાળા મેરડીમાંનું મંદિર છે. મેરડીમાંના દર્શન કરે છે. તો આજે તમે દર્શન કરી રહ્યા છો તે બીડવાળા મેરડીમાં છે. આ બાજુ આપણે ટીમડિયા દાદા છે. તો દોસ્તો તમે જે દર્શન કર્યા તે બીડવાળા મેરડીમાંનું મંદિર છે, તે જે આપણે જંગલ વિસ્તારમાં આવેલું છે. આ બધું મંદિર છે અને આ બધું પક્ષીઓ માટે ચણ માટે બધી સુવિધા કરવામાં આવી છે. અને દોસ્તો અહીંયા જે લખ્યું છે એ માટે ખાસ ધ્યાન રાખવું, બહુ આગળ જવું નહીં, કેમ કે આગળ જંગલ વિસ્તાર છે, આ બાજુ જંગલી જાનવરનો પણ થોડીક બીક રહે.
હું કાંઈ નથી. તો ફોટોગ્રાફી ચાલુ થઈ ગઈ છે અમારે. અહીંયા આવો એટલે તમને શાંતિનો અનુભવ થાય. હા બેટા, ટાયર છે લખ્યું છે આગળ જવાનું નહીં એમ. ના ના, ત્યાં શું લખ્યું છે? આગળ જવું નહીં એમ. શું લખ્યું છે? આગળ જવું નહીં એમ જંગલમાં. શેરખાન આવે. કોણ આવે? હે ત્યાં શું દેખાય તને? ત્યાં તો એ સૂચનાનું પૂરું પાલન કરવું, કેમ કે આ જે ફોરેસ્ટની હદ છે અને જંગલ વિસ્તાર છે. અને દોસ્તો અહીંયા પાણીનો ડાર પણ કરવામાં આવ્યો છે પાણીની સુવિધા માટે. તો દોસ્તો આપણે અહીંયા પાણીની પણ સારી એવી સુવિધા છે અને તાવા કરવા માટે માણસો આવે છે એની માટે સૂલ બનાવવામાં આવી છે. નાનું તો બગીચા જેવું બનાવેલું છે. એક નાની અમથી શિવલિંગ બનાવેલી છે. શિવલિંગ નાની અમથી બનાવેલી છે. પક્ષીઓ માટે બહુ સારી સુવિધા કરવામાં આવી. તો દોસ્તો વિડીયોને આપણે અહીં સમાપ્ત કરવી. જો વિડીયો પસંદ આવ્યો તો લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ચાલો ફરી મળશું આપણે એક નવા બ્લોગમાં.